ભારતીય આશ્રમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો ભારતીય આશ્રમને લઈને સૌથી મોટા સમાચાર, વિવાદને લઈને સમાચાર સામે આવ્યા છે। ઋષિ ભારતી બાપુ આવ્યા લંબે નારાયણ આશ્રમ, જેમાં વિશ્વેશ્વરી ભરતી પર લાગેલા આક્ષેપ પર મોટો ખુલાસો કર્યો। હું ભંડારામાં જાઉં છું, હું કથામાં જાઉં છું, બધે ભેગી બાપુ ભેગી જાઉં છું, માતાજી ભેગી જાઉં છું। તો અમારી આ બધાયની દીકરી છે। જે તમારા રૂમમાં જે મહિલા ગઈ હતી અને બધી વસ્તુ બતાવતી હતી, એના વિશે આપનું શું કહેવું? મારે કોઈને કઈ નથી કેવું। આ રીતે જવું બી ખોટું છે ને? એ તો બધા વિલાસબેન અને એક બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે વિલાસબેન પ્રકાશભાઈ ગીડા, તો મારું નામ પણ પુરાણું નામ એ છે અને આની મમ્મીનું નામ પણ પુરાણું ઓલું છે। એટલે એ લોકોને કદાચ એવું થયું હોય, પણ કાંઈ પણ કાર્ય કરો કોઈ પણ વ્યક્તિ માથે તમે વિચારીને કરો। અને હું તો એવું ઈચ્છું છું કે હું આવા બાળકો કેટલાય સાચવું, એવું મને અંદરથી પ્રાર્થના છે। આ તો બધાય ના કહેવાય, જેના મા બાપ ન હોય એના સંતોનો આશ્રમ મોટા થતા હોય છે। મને બહુ દુઃખ થયું છે જિંદગીમાં। બે દિવસ બાદ આપ સામે આવ્યા છો આ વિવાદ બાદ। હું એટલી બધી અંદરથી વિચલિત થઈ ગઈ કે ઓચિંતાનું મારી ઉપર શું થયું। અને આશ્રમમાં રહેવાનો મને હક હોય, હું સાધુ છું, હું પણ શિષ્ય છું, હું પણ એક સાધુ છું। મોટા બાપુ જ્યારે હતા વિશંભર ભારતી બાપુ, હું ત્યારથી છું, અત્યારે નથી એવી। મોટા બાપુ મને ખૂબ લાડથી રાખતા, તો કોઈ પણ દીકરી સંતો થાય, સાધવ્યું બને અને આવું થાય બહુ દુઃખ થાય છે હૃદયમાં, કેમ કે એક સંસાર મૂકી અને સાધુ થતા હોય છે। તમને સાધ્વી પક્ષથી પણ હટાવવામાં આવ્યા છે। ના, એ વસ્તુ ખોટી છે। અમારા એક લેટર, એક નોટિસ બી આવી હતી, એમાં આપને કોઈ પણ લખી નાખે મને બોલો વિડીયો આપો તો બાપુ। અમારા પંચસ્તંભ જૂના અખાડા નક્કી કરતું હોય છે। નોટિસમાં એવું હતું કે તમને નહીં, અમારા અખાડામાં અમારા હરિગીરી મહારાજજી છે ગુરુજી, એનું સ્ટેટમેન્ટ છે, હું તમને આપું છું। ના, એમાંથી મારા પપ્પા જશે। અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી અને શ્રીમદ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક હરિગીરી જ્યારે કોઈ પણ સંતને દીક્ષા આપે તો અખાડો ઉપસ્થિત હોય, એમાં પંચ પરમેશ્વર 5 ગુરુ, એ જે નિર્ણય લે એ ફાઇનલ થાય। હરિયાણા ભારતીય નિર્ણય લે ફાઇનલ ના થાય। आज भी जैसे हमसे पूछा गया क्या ऋषि भारती जी जूना अखाड़े के महामंडलेश्वर पद पे है कि नहीं? जी वो थे और है और रहेंगे, क्योंकि ये अधिकार श्री पंचस्नाम जूना अखाड़े के महासभा में ही कोई विचार हो सकता है। इसी तरह से महामंडलेश्वर विश्वेश्वरी भारती जी जूना अखाड़े की थी और है, और उस पद पे महामंडलेश्वर पद पे બધા रहेंगे। શેર કરી લેજો, કારણ કે આમાં નહીં આવે બાપુ। હવે શું એક્શન કઈ લેવામાં આવશે? હવે શું થશે? કારણ કે લાંછન લગાવવામાં આવ્યું છે ત્યારે માતાજી મેં મારો પક્ષ રજૂ કરી દીધો, મારી ભાવના બધા સમજશે। માતાજી જે બધા વસ્ત્રોની બધું મળી ગઈ એના વિશે શું કહેવું છે? કારણ કે સાધુ થયા પછી અમુક નીતિ નિયમો હોય છે, અમુક વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે, શું કહેવું? હું સાધુ છું, અત્યારે મેં આ લેગીસ પહેરી છે તો મારે કાઢી નાખવી, મારા અંદરના કપડાં હોય તો હું પહેરી જ શકું ને। આ મને સવાલ કરો ને તો પણ મને દુઃખ થાય છે આ વસ્તુનું।
આમ એક એવું થયું દ્રૌપદીના ચહેરા થતું હતું એવું સાદું થઈને થયું. માતાજી એમાં એ વિડીયોમાં જે મહિલા બતાવતી ને એ મહિલાનો એવો આક્ષેપ છે કે એ રૂપ બાપુનો છે એટલા માટે આ તમને ના, પૂછે છે. એ રૂમ બાપુનો નથી, એ રૂમ મારો છે. વિશંભર બાપુ હતા ત્યારથી. કેમ કે હું એક હકદાર છું બધા આશ્રમમાં. હું તો રહી શકું કેમ કે હું ભારતીય પરિવારની છું, હું એની દીકરી છું. હરિયાનંદ ભારતીય દીક્ષા મને હરિયાનંદ બાપુએ દીક્ષા આપી છે અને બાપુને ખ્યાલ હોય ને કે મારા ભાઈ હતો, મારી ભાઈની દીકરી છે. આ તમને શા માટે લાવવામાં આવ્યા ઈ કહો એટલે ખ્યાલ આ આવે. ભારતીય આશ્રમની અંદર જ્યારે મોટા બાપુએ મને દીક્ષા દીધી અને સનાથલ આશ્રમની અંદર જ્યારે એમ કીધું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાનું છે કેમ કે લેખિતમાં એટલે મને અહીંયા બાપુ બેસાડીને ગયા છે અને હું મારી એક્ટિવિટી છે આખો સમાજ જોવે છે. અત્યારે 150 જેટલી ગાયો છે, અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે, બધા જોઈ રહ્યા. આવું સરસ શિવ મંદિર છે. ગત સાલ મેં ગિરી બાપુની સરસ એવી કથા કરી હતી. હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય હું કાયમીની ધોરણે કરીશ કેમ કે એ મારો ધર્મ છે. મારો ધર્મ કોઈની ટીકા ટિપ્પણી કરવો નથી એટલે હું એ બાબતમાં એક શબ્દ નહીં બોલું. મારા બારામાં જેને જે બોલવું એ બોલી શકે કેમ કે વ્યક્તિ હંમેશા કોઈ પણ સ્વતંત્ર હોય. સનાતન ધર્મમાં આ પ્રકારે કોઈ આશ્રમ ઉપર પહોંચવું અને પછી આ પ્રકારે કોઈ વિવાદિત સ્ત્રીને ત્યાં અંદર પ્રવેશ કરવા દેવી આખો સમગ્ર મામલો છે આશ્રમનો. એમાં ચેરિટી કમિશનમાં પણ આ પ્રકારનો એક કેસ ચાલુ છે. ત્યારે આને લઈને તમે કોઈ કોર્ટમાં કે ક્યાંય રજૂઆત કરશો? કોઈ કાયદાકીય પગલાં લેવાની તૈયારી ખરી છે? વકીલો કહેશે એ પ્રમાણે થશે. તમે તૈયાર છો કોર્ટ કેસ કરવા માટે? કોર્ટ કેસ અમારો શરૂ જ છે, કરવાનું નથી, ચાલુ જ છે. અમે ત્યારે પણ આ વિવાદમાં જમીનનો વિવાદ છે, આવું થયું છે, આપનું અપમાન થયું છે, માનહાનિનો કોઈ કેસ કરવાના છો? ભક્તો નક્કી કરશે બધા. અમે તમને આપ્યું છે છતાં બી તમારો બાઇટમાં અમને વર્જન જોઈએ છે. અખાડાઓ સાથે જે બેઠક થઈ એ બેઠકમાં તમે શું નિર્ણય કર્યો? શું નિર્ણય છે મેં તમને બાપુનો કેમ કે અખાડાનો બીજો કોઈ નિર્ણય કે કંઈક છે જ નહીં કેમ કે અમે અખાડાના સંતો છીએ. તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી ઋષિ ભારતી બાપુ આજ પણ મંડલેશ્વર છે અને રહે કેમ કે એનો અખાડાનો વિષય છે ને. તમે ક્યાંય લગ્ન કરીને પરણીને જાઓ તો આખું કુટુંબ હોય. એમ અખાડો છે અમારું કુટુંબ છે, અમારો પરિવાર છે. તો આખો પરિવાર કેમ થાય ને બધું. કેટલા બાપુઓનો સપોર્ટ મળ્યો તમને? કેટલા મહારાજનો સપોર્ટ મળ્યો? જો એક સાધુ છે, સાધુની જિંદગી આંતરિક હોય. અંદર એ અકેલા આખી દુનિયા હોય પણ એ અંદરથી અકેલા ઈશ્વર પ્રતિ જ જીવતા હોય છે. અને જેને ઈશ્વર પ્રતિ જીવવું છે જેના એને કાંઈ જેની સેજ નહીં તો આ વસ્તુથી હું અત્યારે એટલી હું અપસેટ એટલે માટે છું કે સંતો થઈ અને આથી આવું થયું એટલે. બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી પણ એકતાનું નામ આવ્યું એટલે મારે કહેવું પડ્યું. જેટલા પણ મહામંડલેશ્વર છે સનાતન ધર્મની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મને આગળ વધારવું જોઈએ. અત્યારે તો ભાગલા જ પડી ગયા છે કે સનાતન ધર્મની અંદર જ ખાસ કરીને જે જગ્યા ગાદીપતિ કોણ બનવું, આશ્રમ કોના નામ પર થશે, આવા પ્રકારના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે. તમારું એની પર શું કહેવું છે? જો બેન આજે વિવાદ નથી કર્યો, કાલે નથી કર્યો. ત્યાં જ રહેતા હતા ઋષિ બાપુને એક્ટિવિટી કરી છે બરાબર. અને એ લોકો આવ્યા છે અંદર. બાપુ તો કંઈ પૈસા નથી બરાબર. અને એને જોતું હોય બધું. 5-10 નામ જૂના અખાડે છેલ્લી મિટિંગ કરી હતી અને સમાધાન કરેલું ત્યારે પણ કીધું હતું કે તમારા છે કોઈ દી મટશે નહીં. ઋષિ બાપુ છે એ તમારા છે બરાબર. અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું, હા પાડી અને પછી પણ ફરી ગયા. તો ઘડીએ ઘડીએ ફરવું છે, ઘડીએ ઘડીએ આવી વાતો કરવી છે. તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે એટલે એને તમે પૂછો. પણ જે રીતનો વિવાદ ચાલી રહ્યો છે આમાં તો ભગવાને લાંછન લાગે છે માતાજી. જો બેન મારી મતિ પ્રમાણે મારી ભક્તિ પ્રમાણે મેં વાત કરી છે. તમને કોઈ પણ જાતનું એવું લાગતું એ તરફના હું સ્ટેટમેન્ટ ના આપી શકું. હું મારું ખુદનું સ્વતંત્ર મારું સ્ટેટમેન્ટ આપી શકું, બીજાનું કેમ આપી શકું? હું તમારી જ વાત કરું છું. સનાતન ધર્મને લઈને તમે પણ કીધું કે તમે ઘણી બધી કથાઓ કરી છે, તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય તે પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે. અને હવે જ્યારે સનાતન ધર્મની અંદર જ આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય, આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય તો ક્યાંક સનાતન ધર્મ પાછળ લોકોની લાગણી પાછી ખેંચાઈ જાય એવું તમને લાગે છે? જરૂર. કારણ કે હિન્દુ મુસ્લિમના કેસ આપણે અત્યારે કરી, આતંકવાદની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મની અંદર જ આ પ્રકારના ભાગલા, આ પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ. જો એવું છે બેટા
ઘણા સંતના કપડાં પહેરીને પણ સંત જેવી જિંદગી નથી થઈ શકતી, અને ઘણા બાહ્ય કપડાનો કોઈ સવાલ જ નથી, સ્થિતિથી સંત થવાય છે. આપણે ઘણા સંતો જોઈ જ છે ને, રજનીત થઈ ગયા, બધી જાતના કપડાં પહેરતા હતા, આખી દુનિયા નથી સ્વીકારતી. સંત સ્થિતિથી થવાય, કપડાથી સંત નથી થતા. એટલે એમ કે વેસ્ટર્ન કપડાં પહેરી શકે સાધુ સંતો, કારણ કે વેસ્ટર્ન કપડાં બધા મળ્યા છે. મેં કીધું ને, મારી અંદરની આ લેગીસું છે એ છે, બાકી મારા ભેગી શોભા રહે છે, બીજી બધી હું બધી દીકરીઓ એમાં ન ખસેડી શકું, એટલે મેં તમને પ્રમાણ આપી દીધું છે બધું. આજે અહીંયા ક્ષત્રિય સમાજ કોળી સમાજના લોકો ભેગા થાય છે, તમારા સમર્થનમાં બાપુના સમર્થનમાં આ વિવાદનો મામલો કે શું સાથે શું ચર્ચા? જો કોઈ પણ ભક્તો હોય, કોઈ પણ હોય, તમારા સગાવાલા હોય, ભક્તો હોય, કે કાંઈ પણ દુઃખ આવ્યું હોય, તો એ લોકો આવીને તમને સહાનુભૂતિ તો દે ને, કે ચિંતા કરતા નહીં, અમે તમારા બધા ભક્તો છીએ. એટલે એ હિસાબેથી બધાય આનંદથી બધા અહીંયા કણે આવ્યા છે. બીજું બધું ઋષિ બાપુ સંભાળે છે. અહીં બીજું પેલી બાજુ લઈ લો, હું લઈ લઉં. आम लो आम ये इस साइड ले लो ना, छोटा दो बेसी लो क्रॉस ओके भाई અહીંથી भी हम थोड़ा साइड में आई जજો એક તો મને દેખાય છે તો પણ એ સોફા લઈ જાવ તો હું અરે વાંધો નહીં, ચલો ભાઈ ખાલી રહેવા દેજો રેકોર્ડિંગ જમીનનો વિવાદ હવે પર્સનલાઇઝ થઈ રહ્યો છે, શું કહેશો? ચરિત્ર ઉપર હવે આવી ગયું છે. જો 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રિ દિવસ અમે કરી હતી, એ બધા જ સેવકોને ખ્યાલ છે. અને આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે, મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે. અને જે લોકોએ ઇલ્ઝામ લગાવ્યા છે એના હું 2-3 દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું. અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે. હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજ નહીં, એક સમાજના નથી, સમાજ ક્યારેય એક સમાજનું હોય જ ના શકે, પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે. પણ આજે તમે જો આજે બધા સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે, અમે કોઈ નિમંત્રિત નથી કર્યા, એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે એની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે. તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો, તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે? ક્યાંક ખોટી રીતે દર્શાવ, કાંઈ વાંધો નહીં, પણ વ્યક્તિ સ્વતંત્ર છે, ઇલ્ઝામ લગાવી શકે, પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું. મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભો નથી થતો? ત્યાં જે સંત છે એ એમના સમાજના છે, કેવા છે, ક્વોલિટી, લાયકાત એ મને ખ્યાલ નથી, પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો, સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો. માત્ર સરખેજના પ્રશ્નને લઈને, સરખેજની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું
એ એટલો ભેદભાવ શા માટે? અને બીજું કે ધીમે 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 પછી એમ કે લંબેરાના આશ્રમનો જગ્યા પણ મારી છે. અરે ભાઈ, ગુરુજી તમને ભગવાન તો ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેરાના આશ્રમમાં આ સનાથલ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે. અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે 200 જેટલી ફાઇલો ફરતી હતી અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથળ ગામ હોય, કાણેટી હોય, ગોધાવી, પિંપણ, આ બધા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે ગિરિબાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળવી છે અને એ પણ બાપુના આશીર્વાદથી અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે. એ પણ વકીલોની હાજરીમાં, સેવકોની હાજરીમાં, સંતોની હાજરીમાં એનો નોટરીરાઇઝ લખાણ બધું થયેલું છે. તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા, હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું? વારે વારે સ્ટેન્ડ ફરજ રાખે છે. અખાડાની હાજરીમાં સમાધાન થાય છે, પંચ પરમેશ્વરની હાજરીમાં. એની પહેલાં હું વ્યક્તિગત 3 વખત મીટિંગ કરી આવું કે ભાઈ ભારતીય આશ્રમનું આવડું વિશ્વ વિભૂતિ આપણા ભારતી બાપુની હાજરીમાં આવડું મોટું નામ થયું છે, તો પછી એને ડાઉન કરવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે? અને હંમેશા મારા પ્રયાસો એવા રહ્યા છે કે ભારતીય આશ્રમ અમારા માધ્યમ દ્વારા જે બાપુએ કાર્યાન્વિત કર્યો છે, ગૌરવાન્વિત આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યો છે, એ વિશેષ વટવૃક્ષ બનીને ઊભો રહે. ત્યારે આનું મૂળ કારણ એનું એનાલિસિસ થવું જોઈએ, એનું રિસર્ચ થવું જોઈએ કે આ આશ્રમની પાછળ માત્ર અમુક લોકોને આગળ વધારવાના, અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બનવાનું થઈ રહ્યું છે? કારણ કે આપણી ભારતીય પરંપરા શુદ્રઃ સંસ્કારાત દ્વિજમુચ્યતે, આ પરંપરા હતી. તો એ પરંપરાને ભૂલીને તમે નેરો માઇન્ડેડ વિચારધારા જ્યારે રાખશો ત્યારે હું તો કોઈ એક પરિવાર હોય, ઘર હોય, મંડળ હોય, સંઘ હોય, એ કોઈ તો એમાં આવા વિવાદો હંમેશા ઊભા થતા જ રહેવા. એટલા માટે હું કહું છું કે હંમેશા વડીલો ઘરમાં 3 પ્રકારના રહ્યા છે. એક સમસ્યાઓ વિના કારણ ઊભી કરે, બીજો સમસ્યાથી ભાગે અને ત્રીજો જહાન છે જેને હું સ્વીકારું, એ હંમેશા સમસ્યાનું સમાધાન ગોતે અને આખું વાતાવરણ શાંતિમય બનાવી દે છે. તો નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ, જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, તો એવું તમે પરિવારમાં રાખો ને કે 2 સભ્યો હોય કે 5 સભ્યો, તે બધા દીકરા દીકરીઓ રાખો. જો આ હરિયાણા બાપુમાં તો હું કહું આ સમસ્યાનું કાયમી સમાધાન જ છે. બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે, હજુ પણ અપ થઈ શકે છે. અને આજે તમે જો મેં પહેલા દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી સંત નથી, આશ્રમ માટે સંત નથી. સંતો હંમેશા ચલતા ભલા, પરંતુ આજે ભક્તોનો ભાવ જોડાયેલો છે. તમે મારી ફેસબુક, ઇન્સ્ટા, જે સોશિયલ મીડિયા છે એના માધ્યમ દ્વારા જોઈ શકો છો કે મારા સતત પ્રવાસો ચાલુ હોય છે. ક્યારેક દાહોદ હોય, ક્યારેક જુનાગઢ હોય, ક્યારેક રાજકોટ હોય. તો એ લોકોનો ભાવ છે, એ ભાવને લીધે બધા આજે ઉપસ્થિત થયા છે. બધાનો ભાવ છે કે આ વાતાવરણ હંમેશા શાંત થાય. તો આપણે તો ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ આપે અને વાતાવરણ હંમેશા શાંત થાય. અને આપણે બધાએ સાથે મળી યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ એ સૂત્રને જો અપનાવશું તો આપણે ડિવાઈડ થતા જશું અને આપણો સનાતન છે એ ડાઉન થશે. કારણ કે મને ઘણા સંતોના ફોન આવ્યા અને આ ઘટના ઘટી એટલે તાત્કાલિક અમારે અખિલ ભારતીય અખાડા પરિષદમાંથી ફોન આવ્યો અને તરત અમે 2-3 દિવસ સુધી સતત ટ્રાવેલિંગમાં છીએ. નથી જમવાના ઠેકાણા, નથી સુવાના ઠેકાણા. અને
સીધા અમે હરિદ્વાર ગયા, હરિદ્વારથી સીધા ગાઝિયાબાદ પૂજ્ય હરિગીરીજી મહારાજ, જે અમારું આખું અખાડાનું માવતર કહેવાય, અમારા વડીલ કહેવાય, એ જે માર્ગદર્શન આપશે, જે આશીર્વાદ આપશે, એનો જે ફેંસલો આવશે અમે સ્વીકાર કરવા તૈયાર છીએ. કારણ કે અમારા અખાડાની આખરી કોર્ટ તો એ જ છે. બાકી જે સરકાર કોર્ટ છે એમાં પણ કોર્ટમાં પેન્ડિંગ ઇસ્યુ પડ્યો છે, બરાબર. તો એ જે નિર્ણય આવે એની તમારે રાહ જોવી જોઈએ. અને મેં વારે કીધું છે, કોર્ટનો જે નિર્ણય આવશે હું સહર્ષ સ્વીકાર કરીશ, પરંતુ કોર્ટના આદેશ વગેરે અમારી ગેરહાજરીમાં તમારે આવી રીતે પ્રવેશ કરવો એ તો સનાતન અને આશ્રમની ગરિમાને લાંછન લગાડે એવું કાર્ય થયું છે. તો બસ આટલું. બોલે ગિરનારી મહારાજ કી જય. હજી સુધી કોર્ટનો ચુકાદો આવ્યો નથી, પરંતુ પોલીસ પ્રોટેક્શન સાથે તેમને આશ્રમમાં પ્રવેશ કર્યો છે. તમે કહી રહ્યા છો કે અયોગ્ય છે, તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળ્યું હોય? જો પોલીસ આપણે 5/9/2024 એટલે આવતીકાલે વિશાળ સંત ભંડારો એટલે ભારતીય આશ્રમનો પાયો નાખનાર દત્યા સ્ટેટના રાજકુમાર અવંતિકા ભારતી બાપુની 50મી નિર્વાણ તિથિ હતી. અને બ્રહ્મલીન કલ્યાણાનંદ ભારતી બાપુ મહામંડલેશ્વર એમનો ષોડશી ભંડારાનું ભવ્ય આયોજન થયેલું હતું. એ નિમિત્તે અમે લેખિતમાં અરજી આપેલી હતી. તો આ સાથે મીડિયા સામે વિશ્વેશ્વરી ભારતી માતાજી રડી પડ્યા. જેમાં ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમમાં આવ્યા. વિશ્વેશ્વરી ભારતી બાપુ પર આક્ષેપો જેને લઈને મોટો ખુલાસો થયો છે. આ જમીનનો વિવાદ નથી, મારા અસ્તિત્વનો વિવાદ છે, તેવા અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. મારા પર જે આક્ષેપ થયા છે તેને લઈને ખૂબ દુઃખ થયું છે, જેવા અનેક નિવેદનો પણ સામે આવ્યા છે. તો અમદાવાદના ભારતી બાપુ આશ્રમના વિવાદનો નવો વળાંક સામે આવ્યો છે. આ સાથે ભારતીય આશ્રમ વિવાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ઋષિ ભારતી બાપુ આવ્યા લંબે નારાયણ આશ્રમ, જેમાં ભારતીય આશ્રમ રૂમમાંથી બાળકી મળી આવી હતી. તો વિશ્વેશ્વરી ભારતી પર લાગેલા આક્ષેપ પર મોટો ખુલાસો થયો છે.